રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટીના અંતિમ પડાવ ઉપર છીએ અને જીએસટી સમજવાનું પતી જશે પછી આપણે આપણું ફર્સ્ટ મોડ્યુલ એટલે કે મેન્યુઅલ અકાઉન્ટિંગ શરૂ કરીશું. શરૂઆતમાં જ આપણે ડિસ્કસ કર્યું હતું કે ભાઈ જીએસટી અહીંયા તમારે 4 સ્ટેપમાં ભણવાનું થશે. ABCD. એ જીએસટીનો કન્સેપ્ટ ક્લિયર કરવો કે એક્ઝેક્ટલી જીએસટી શું છે અને એ વાળો પોર્શન આપણે હવે પૂરો કરવા તરફ જઈ રહ્યા છીએ. બી, મેન્યુઅલ અકાઉન્ટિંગ શરૂ થશે ત્યારે આમનોંધ લખતી વખતે જ્યારે ડેબિટ ક્રેડિટ નક્કી કરવાનું થશે ત્યારે જીએસટીવાળા જે વ્યવહારો છે એમાં ડેબિટ ક્રેડિટ કેવી રીતે કરવું. સી, સોફ્ટવેરની અંદર જીએસટીનું સેટઅપ કેવી રીતે કરવું. અને ડી, સોફ્ટવેરમાંથી જે જીએસટીના રિટર્ન્સ તૈયાર થઈ જાય એ રિટર્નને પોર્ટલ ઉપર અપલોડ કેવી રીતે કરવા, મતલબ કે પોર્ટલનો યુઝ કેવી રીતે કરવો, કારણ કે એ ફાઇનલ વર્ઝન થશે. પણ તમને હું સીધો પોર્ટલ ઉપર ન લઈ જઈ શકું ને, મારે તમને આખું પ્રોસેસ સમજાવવી પડે. તો એની અંદર આપણે એમાં જીએસટીનો કન્સેપ્ટ સમજવાનું ચાલુ કર્યું. એમાં શરૂઆતમાં આપણે એ વસ્તુ સમજ્યા કે સાહેબ સમાજમાં જીએસટી સંબંધિત 3 પ્રકારના વેપારીઓ હોય. એક એવો વર્ગ કે જે લોકો પાસે જીએસટી નંબર નથી, એક એવો વર્ગ કે જે લોકો કમ્પોઝિશન સ્કીમમાં જાય છે અને એક એવો વર્ગ કે જે લોકો રેગ્યુલર જીએસટીમાં જાય છે. રેગ્યુલર જીએસટીમાં જે વેપારી જાય છે એનું તમે નામું લખતા હોય તો જીએસટી સંબંધિત તમારે કયા કયા કાર્યો કરવાના થાય એ આપણે સમજી ગયા, જેની અંદર તમારે ટોટલ 10 કાર્યો કરવાના થશે. તો 10 કાર્યો કયા કયા કરવાના એ આપણે સમજાતા સાહેબ. એમાં સૌથી પહેલા નંબર ઉપર નક્કી કરો કે પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે ન આવે. આવે તો જીએસટી નંબર માટે એપ્લાય કેવી રીતે કરવું, બિલ બનાવતી વખતે જીએસટી ચાર્જ કેવી રીતે કરવો. હવે ખરીદીમાં ભરેલો જીએસટી બાદ મળશે પણ અમુક શરતોએ મળશે. તો પરચેઝનું બિલ પ્રોપર મળેલું હશે તો જ તમને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે. તો એવા કેસની અંદર તમને ખરીદીના બિલ વેરીફાઈ કેવી રીતે કરવા. ધેન આફ્ટર મહિનો પૂરો થઈ જાય તો જીએસટી તમારે કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો. ગ્રાહક પાસેથી ઉઘરાવેલો જીએસટી છે એમાંથી ખરીદીમાં ભરેલો જીએસટી બાદ કરવાનો અને નેટ જીએસટી ભરવાનો થાય તો એ કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું. કેલ્ક્યુલેશન થઈ ગયું, હવે તમારે જીએસટી ડિપાર્ટમેન્ટને હિસાબ દેવાનો થશે તો GSTR1 તૈયાર કેવી રીતે થાય અને એ પોર્ટલ ઉપર અપલોડ કેવી રીતે થાય. તેના આફ્ટર 11મી તારીખે GSTR2 ઓટોમેટિક બની જશે તો એને ડાઉનલોડ કરવાનું અને વેરીફાઈ કરવાનું. વેરીફાઈ કરતાં તો જો તમને એવું લાગે કે ભાઈ આ બિલ મિસિંગ છે તો એ જેટલા મિસિંગ બિલ છે એની ડિટેલ્સ તમારે તમારા સપ્લાયરને મોકલવી પડશે ને એને કહેવું પડશે કે તું તારા GSTR1 એની અંદર તારીખ 11 થી 15 વચ્ચે મોડિફિકેશન કર. તો ફાઇન્ડ ડિફરન્સીસ એન્ડ આસ્ક ફોર ચેન્જીસ ટુ સપ્લાયર. ઓકે, ધેન આફ્ટર તો ભાઈ ધેન આફ્ટર આપણા કસ્ટમરે આપણને આવી કોઈ સૂચનાઓ આપેલી છે તો એને મોડિફાઈ કેવી રીતે કરવી. અને લાસ્ટમાં જીએસટી પે કરો અને 3B ફાઇલ કરો. તો આજે આખી પ્રક્રિયા છે એ આખી પ્રોસેસ થઈ આપણી રેગ્યુલર જીએસટી માટે. રેગ્યુલર જીએસટીમાં જે નાના વેપારીઓને તકલીફ પડતી હતી તો એ લોકોને કીધું ભાઈ ઓકે તમારે રેગ્યુલરમાં રહેવાની જરૂરિયાત નથી, તમે કમ્પોઝિશનમાં જાઓ. તો કમ્પોઝિશનનું મિકેનિઝમ છે એ રેગ્યુલર કરતાં ઘણું બધું સરળ છે, બહુ એટલે બહુ ઇઝી છે. ત્યાં શું તકલીફો હતી ને શું એના સોલ્યુશન્સ મળ્યા એ આપણે કમ્પોઝિશન સ્કીમમાં સમજી ગયા. એમાં સૌથી પહેલો તકલીફ હતી કે સાહેબ બિલ બનાવવા પ્રેક્ટિકલી શક્ય નથી, કારણ કે 2 રૂપિયાની 5 રૂપિયાની વસ્તુ વેચે તો ઓકે તમે 200 રૂપિયાની વસ્તુ વેચો પછી જ બિલ બનાવજો. કે એ પોસિબલ નથી, ભાઈ તું આખા દીનું એક બનાવજો. અને એ નથી બનાવતા તો આ લોકો આંખા ડાકાન કરે છે, મતલબ કે એમાં એ લોકો ઊંડા ઉતરતા નથી. બીજા નંબર ઉપર તો કે સાહેબ અલગ અલગ રેટ યાદ નથી રહેતા. તો કે ઓકે ભાઈ કમ્પોઝિશન સ્કીમમાં 1% તો 1% જીએસટી તમારે ટોટલ વેચાણ ઉપર ભરવાનું, પછી પર્ટિક્યુલર પ્રોડક્ટ કેટલા ટકામાં જાય છે એની યારે કોઈ લેવા દેવા નથી. ત્રીજા નંબર ઉપર તો કે સાહેબ હવે કઈ તકલીફ તો કે આ છે સાહેબ આ દર મહિને રિટર્ન ફાઇલ કરવા પોહાતા નથી. તો એવા કેસની અંદર કે ભાઈ તમે દર 3 મહિને ટેક્સ ભરો અને વર્ષે એક વખત રિટર્ન ફાઇલ કરો, સિમ્પલ. એ સિવાય કઈ તકલીફ તો કે હા રિટર્નની અંદર અમારે બિલ વાઇઝ ડિટેલ દેવામાં તકલીફ પડે. ઓકે ભાઈ તમે ઓમય વેચાણ કરો છો એ તો B2C છે, તો B2Cનું વેચાણ છે તો પ્રેક્ટિકલી સાહેબ તમારે ઓમય લમસમ ફિગર જ સેટ કરવાનો છે. અને એ સિવાય વચ્ચે એક પ્રોબ્લેમ એ થયો તો ભાઈ માની લો કે કોઈ વ્યક્તિ સેલ્સનું બિલ બનાવતું જ નથી તો એને ટોટલ સેલ્સ કેટલું થયું એ કેવી રીતે ખબર પડશે. તો અહીંયા એક અંદાજિત સિસ્ટમ એ લોકોએ સેટ કરી અને એને એ લોકોએ નામ આપ્યું લમસમ. તો તમારી પરચેસ તો તમારી પાસે છે જ, તો પરચેસની અંદર તમારો ગ્રોસ પ્રોફિટનો રેટ એડ કરો અને ધેન આફ્ટર તમે શું કરો સાહેબ તો કે અંદાજિત વેચાણ ફાઇન્ડ આઉટ કરો. અંદાજિત વેચાણ જે આવે છે એના ઉપર 1% જીએસટી ભરી દો, ક્લિયર પ્રોસેસ. તો સાહેબ બહુ હેલું કરી નાખ્યું. અહીંયા હેલું તો કર્યું પણ સાહેબ હવે મજાની વાત કે જે અમુક મોટા વેપારીઓ હતા જેને ખરેખર આ સ્કીમમાં લાભ લેવો જ ન જોઈએ છતાંય એ લોકો સાહેબ લાઇનમાં બેસી ગયા હતા. તો એવા કેસની અંદર સાહેબ આ લોકોએ અમુક સ્પેશિયલ એનાઉન્સમેન્ટ કર્યા જેના હિસાબે જે વધારાના લેભાગુ લોકો છે એમાંથી નીકળી જાય. તો એ એનાઉન્સમેન્ટ કયા હતા એ આપણે સમજી ગયા.
તો અહીંયા એક કામ કરીએ, કમ્પોઝિશન સ્કીમ આપણે આખી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે ભાઈ, બરાબર છે ધન. હું એટ અ ગ્લાન્સ સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ ખાલી બોલું છું, તમે ખાલી કન્ફર્મ કરી લેજો કે ભાઈ તમારા માઇન્ડમાં એ પ્રોસેસ સેટ થઈ ગઈ છે કે નહીં. તો સૌથી પહેલા નંબર ઉપર, જો તમારું પેઢીનું ટર્નઓવર 1.5 કરોડ કરતાં ઓછું છે તો જ તમને કમ્પોઝિશન સ્કીમનો લાભ મળશે ભાઈ, ક્લિયર. ધેન આફ્ટર, જો તમે રાજ્ય બહાર માલનું વેચાણ કરો છો તો તમે કમ્પોઝિશન સ્કીમનો લાભ લઈ શકતા નથી. ત્રીજા નંબર ઉપર, જો તમારે કમ્પોઝિશન સ્કીમનો લાભ લેવો છે તો માલનું વેચાણ કરતી વખતે ફરજિયાત ટેક્સ ઇનવોઇસ નથી બનાવવાનું. હા ભાઈ, સમજી ગયા તમે? બિલ ઓફ સપ્લાય બનાવો તોય ઓકે ને, ઘણા બિલ જ નથી બનાવતા તોય ઓકે, પણ ટેક્સ ઇનવોઇસ તો તમારાથી નો જ બનવું જોઈએ, સિમ્પલ. ધેન આફ્ટર આપણે સમજ્યા સાહેબ, અહીંયા તમારે ગ્રાહક પાસેથી કોઈ ટેક્સ ઉઘરાવવાનો નથી. એ તો તમે બિલ ઓફ સપ્લાય બનાવો અથવા તો ટેક્સ ઇનવોઇસ ન બનાવો, એનો મતલબ જ એ થયો કે તમારે ગ્રાહક પાસેથી સેપરેટ ટેક્સ લેવાનો નથી. હા, ટોટલ વેચાણ ઉપર તમારે 1% ટેક્સ ભરી દેવાનો છે ભાઈ, ક્લિયર. હા, નો ડાઉટ એનાથી તમારું કોસ્ટિંગ ઊંચું થઈ જશે. તો તમારે એ ધ્યાન રાખવું પડશે કે એ તમારે તમારું પ્રાઇસ છે ને એ એટલું શું કરી દેવું પડશે, ઇન્ક્રીઝ કરી દેવું પડશે. તમારી પ્રોડક્ટના રેટ જ એટલા વધારી દેવા પડશે, કારણ કે અલગથી તો જીએસટી તમે એડ કરી શકવાના નથી. ખરીદીમાં ભરેલો ટેક્સ તમને બાદ નહીં મળે, આ કી પોઈન્ટ છે, તમે સમજી ગયા. રેગ્યુલર વાળા હશે તો ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે, કમ્પોઝિશન વાળા હશે તો એ લોકોને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નહીં મળે. તો ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નથી મળવાનો. અહીંયા એક નવો પ્રશ્ન એ જનરેટ થયો હતો, સાહેબ ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ન મળે તો અમારું કોસ્ટિંગ ઊંચું આવી જાય, અને જો ઊંચું કોસ્ટિંગ આવી જાય તો એવા કેસમાં અમે મોટા વેપારીઓની હરીફાઈ કેવી રીતે કરી શકીએ, કારણ કે અમે મોંઘો માલ વેચીએ. તો અહીંયા આપણે એક્ઝામ્પલ સમજી ગયા કે ભલે તમે કમ્પોઝિશન સ્કીમમાં ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નથી મેળવતા, છતાં ફાઇનલ તમે તમારું સેલિંગ પ્રાઇસ જોશો ને તો એ રેગ્યુલરવાળા કરતાં તો ઓછું જ રહેશે. અને એનું એકમાત્ર રીઝન છે કે રેગ્યુલરવાળાને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ ત્યારે મળે છે જ્યારે એ ટેક્સ ઉઘરાવે છે. તમે ઉઘરાવતા નથી તો બાદ નથી લેવાનો, ઓલા લોકો ઉઘરાવે છે એટલે બાદ મળે છે. ધેટ્સ ઓલ ભાઈ, ક્લિયર થઈ આખી વસ્તુ ડન. ઓકે, ધેન આફ્ટર આપણે સમજ્યા. એક બે નવી વાત આમાં એડ કરી દઉં તમને કે સાહેબ જ્યારે શરૂઆત થઈ 2017માં જીએસટીની, ત્યારે એક્ટની અંદર કમ્પોઝિશન સ્કીમ હતી. મતલબ કે આ એવું નથી કે કોઈ પાછળથી વસ્તુ એડ થઈ છે, ઓલરેડી એક્ટમાં હતું સાહેબ, અને છૂટ ત્યારથી જ હતી ભાઈ, ક્લિયર. આ તો આપણે સ્ટોરી સમજી શકી એટલે આપણે ઓલી રામલીલા મેદાનની શું કરી એક સ્ટોરી બનાવી. બાકી પ્રેક્ટિકલી વેરી ફર્સ્ટ ડેથી કમ્પોઝિશન સ્કીમનો ઓપ્શન વેપારીઓ પાસે છે જ. ડન. હવે એમાં શરૂઆતમાં એ લોકો એવી વાત કરી કે ભાઈ આ સ્કીમ છે ને એ માત્ર ને માત્ર ગુડ્સવાળાને જ લાગુ પડશે, કન્સર્ન વિથ ગુડ્સ. જે લોકો માલ સાથે સુસંગતતા ધરાવે છે એને જ આ સ્કીમ લાગુ પડશે. જે લોકો સર્વિસીસ સેક્ટરમાં છે એ લોકોને આ સ્કીમનો બેનિફિટ નહીં મળે. હવે એમાં પાછો એક અપવાદ એ લોકોએ ત્યારે આપ્યો હતો કે જો તમે રેસ્ટોરન્ટ અને ઢાબામાં છો, સર્વિસ સેક્ટરમાં પણ સ્પેશિયલી કહ્યું રેસ્ટોરન્ટ અને ઢાબા, તો એવા કેસમાં એ કે તમે ભલે સર્વિસ સેક્ટરમાં રહ્યા, તમને કમ્પોઝિશન સ્કીમનો લાભ મળશે, પણ એની અંદર એ લોકોએ જે આપણે ઓલામાં 1% છે ને રેટ, આમાં 5% કીધા કે ભાઈ તમારે અહીંયા કેટલા ટકા સેટ કરવાના, 5% સેટ કરવાના ભાઈ, ક્લિયર છે આખી વસ્તુ ડન. તો અધર સર્વિસીસને કમ્પોઝિશન સ્કીમનો લાભ નહોતો, પણ લગભગ 2021ની અંદર, ફાઇનાન્શિયલ યર 2021ની અંદર અમેન્ડમેન્ટ થયું. અને અગેન જીએસટીના અમેન્ડમેન્ટને કોઈ ફાઇનાન્શિયલ યર સાથે લેવા દેવા નથી, એ છાસવારે આવે સાહેબ, એ અઠવાડિયે આવે, અને એ ગમે ત્યારે શું થાય એપ્લાય થઈ જાય. એમાં એવું નથી કે એ 1 એપ્રિલથી જ એપ્લાય થાય, એણે નક્કી કર્યું તો નેક્સ્ટ ડેથી શું થઈ ગયું, એપ્લાય થઈ ગયું ડન. તો એ લોકોએ 2021ની અંદર સાહેબ એમેન્ડમેન્ટ કર્યું, અને એમાં એવી વાત કરી કે ભાઈ અધર સર્વિસીસને પણ આપણે કમ્પોઝિશન સ્કીમમાં લેશું, એ લોકોને છૂટ આપશું. પણ ત્યાં એ લોકોએ 2 નવી શરતો એડ કરી સ્પેશિયલી અધર સર્વિસીસ માટે, કે જો તમારું ટર્નઓવર 50 લાખ સુધીનું હશે તો જ અમે તમને કમ્પોઝિશન સ્કીમનો લાભ આપશું. આ ખાલી કોના માટે છે, અધર સર્વિસીસ માટે ડન. અને એ લોકોને કમ્પોઝિશન સ્કીમમાં રેટ આપ્યા 6%. તો હવે તમે સમજી ગયા, નોર્મલ કન્સર્ન વિથ ગુડ્સવાળા હશે તો 1%, સર્વિસીસમાં રેસ્ટોરન્ટ અને ઢાબાવાળા હશે તો 5%, અને અધર સર્વિસીસવાળાને 6%, અને ટર્નઓવર લિમિટ 50 લાખ. ઓલા માટે 1.5 કરોડ ભાઈ, ક્લિયર છે આખી વાત ડન. તો હવે અધર સર્વિસીસવાળાને શું થઈ ગયું સાહેબ, કમ્પોઝિશન સ્કીમનો લાભ મળી ગયો, સિમ્પલ. તો ઇઝી પ્રોસેસ. આ વાત આપણે આખી સમજી ગયા, અને એટ અ ગ્લાન્સ મેં આખી પ્રોસેસ તમને સમજાવી છે ડન. હવે ઘણી વખત અમુક પ્રેક્ટિકલ ઇશ્યુ આવે, અને આપણી આ પ્રોફેશનલ બેચ છે તો નેચરલી આમાં તમને એ વસ્તુ સમજવાની વધારે મજા આવશે. અમારે સાહેબ 2017ની અંદર એક ભાઈ આવતા, મુકેશભાઈ વડેરા, મારા પપ્પાના મિત્ર એકચ્યુઅલી, અને એ એકાઉન્ટ શીખા મારા દાદા પાસે, પણ એ ઓલું મેન્યુઅલ. પછી આ જીએસટી આવ્યું ને તો એ મારી પહેલી જ બેચમાં બેસતા કે મારે જીએસટી સમજવું છે. એટલે હું વાત કરું જુલાઈ જ્યારથી જીએસટી ચાલુ થયું ત્યારે, અને બાપ દીકરી આવી આવતા, મતલબ કે એ ભાઈ આવે ને એમના ડોટરે આવે, એક જ બેચમાં 2 બેઠા હોય.
અને એ અમારી ફેમિલી બેચ હતી, કારણ કે એની અંદર છે ને એવા ઘણા બધા રિલેશનવાળા હતા. એમાં એક અમારે અરવિંદભાઈ સૂચક કરીને અમારા સૂચક જ, અને એના દીકરાની બહુ, એટલે ટૂંકમાં એ સસરો ને એના પુત્રવધુ એમ થયા ને. પછી 2 જણા મિત્રો હતા, ને પછી બેયના એકનો દીકરો ને એકનો દીકરી એને મેરેજ કર્યા, તો હવે 2 વેવાઈ થઈ ગયા. તો એ વેવાઈ આવતા. હા, ઓલો કેસ ટૂંકમાં અમારો મુકેશભાઈ વાળો. હવે સાહેબ એકચ્યુઅલી છે ને એને માધવ ગ્લાસ નામ બહુ જાણીતું નામ છે, એટલે હું તમને કહું છું તમે ક્યાંક એની યારે કનેક્ટ થયા હોય તો એના ઓનર પોતે માધવ ગ્લાસના. અને એનો પોતાની પેઢીનો એક પ્રશ્ન હતો, જે એકચ્યુઅલી છે આ કમ્પોઝિશનવાળી આપણે જે વાતચીત કરીએ છીએ એને રિલેટેડ. હવે એણે મને કીધું, મને કે ધર્મેશ મારે એક ઇસ્યુ થાય છે કે. મેં કીધું બોલો. અને મારા પપ્પાના મિત્ર ટૂંકમાં, એ મને દુકારે બોલાવે, તમે સમજી ગયા હશો કે હા. મને કે મારે એક ઇસ્યુ થાય. મેં કીધું બોલો કાકા. મને કે મારે કમ્પોઝિશન સ્કીમ છે. મેં કીધું ઓકે. હવે કે મેં એક ફર્મ છે, સીએની ફર્મ છે, અને એ લોકોએ 4 માળનું બિલ્ડિંગ બનાવ્યું, આખું બિલ્ડિંગ જ પોતાનું. અને એમાં અંદરનું જેટલું ઇન્ટિરિયર કર્યું ને એ બધું કાચનું કર્યું. મતલબ કેબિનો હતી તો અહીંયા વચ્ચે દિવાલ નથી કરી, પણ કાચની જ કેબિનો, બધું ફર્નિચર. તો એ કે ટોટલી કે અમારું ત્યાંનું બિલ થયું ને એ 20 લાખ રૂપિયાનું થયું. મેં કીધું ઓકે. અને એના ઉપર 18% જીએસટી, એટલે 18 દુ 36, 3,60,000 રૂપિયાનો જીએસટી. એટલે ટોટલ બિલ જનરેટ થશે એ કેટલા રૂપિયાનું થશે? 23,60,000નું. સુપર ડન. તો એ કે 23,60,000નું બિલ થાય. હવે કમ્પોઝિશનમાં છે તો એ ટેક્સ ઇનવોઇસ આપશે કે બિલ ઓફ સપ્લાય આપશે? બિલ ઓફ સપ્લાય. બહુ પ્રેક્ટિકલ વસ્તુ, બિલ ઓફ સપ્લાય આપશે. તો ત્યાં ઓલા સીઆઈ, એટલે બિલ ઓફ સપ્લાયમાં તમે સમજો સાહેબ, સીધું બિલ 23,60,000નું બને, એમાં ટેક્સ 3,60,000 અલગથી ન આવે. હવે અહીંયા લોચો શું થાય તમે સમજી ગયા હો ને. હવે ઓલો જે સીએ છે એની પાસે જીએસટી નંબર છે, ઓલો જે સીએ છે એની પાસે જીએસટી નંબર છે, અને એ એવો આગ્રહ કરે છે મુકેશભાઈને કે તમે મને ટેક્સ ઇનવોઇસ આપો. ડન. એટલે નો ડાઉટ મુકેશભાઈએ પૂછ્યું ને, હવે તો મુકેશભાઈ પોતે બીચમાં આવે તો એ સમજી ગયા હું કામ એ લોકો ટેક્સ ઇનવોઇસ માંગે છે. તો કે ધર્મેશ મારે એને ટેક્સ ઇનવોઇસ દેવું છે, એટલે મારે એનો પ્રોબ્લેમ શું કરી દેવો છે? સોલ્વ કરી દેવો છે. તો એ કે આમાં આપણે શું કરી શકીએ? કારણ કે સીએ એટલા માટે માગે છે કે એ સીએને ખરીદીમાં ભરેલો 3,60,000 રૂપિયાનો જીએસટી બાદ મળે. માની લો કે એ પર્ટિક્યુલર મંથમાં સીએ 4 લાખ જીએસટી ભરવાનો થતો હોય તો એને હવે 40,000 જ ભરવાનો, 3,60,000 તો શું થઈ જાય? બાદ મળી જાય. પણ એ ક્યારે બાદ મળે? જો મુકેશભાઈ એને ટેક્સ ઇનવોઇસ આપે તો. ભાઈ સમજાણી વાત આખી? ડન. તો મને કે આના માટે શું થઈ શકે? મેં કીધું જો મુકેશભાઈ, પહેલી વાત તમે તો કમ્પોઝિશનમાં હો ને કમ્પોઝિશનવાળા છે એ ટેક્સ ઇનવોઇસ ન આપી શકે. બીજું પર્સનલ સજેશન મારું કે તમારે આવા નોર્મલ ટ્રાન્ઝેક્શન્સ કેટલા થતા હોય? આ છાસવારે થાય? મને કે ના ના, આ પહેલો નીકળો જેણે મારી પાસે શું કર્યું? ટેક્સ ઇનવોઇસ માંગ્યું. આ તો મેં કીધું તો પછી આ એકાદા હાટું થઈને કંઈ આપણે કમ્પોઝિશનમાંથી રેગ્યુલરમાં નો ટ્રાન્સફર થવાય ને. મેં કીધું. અને બીજી સૌથી અગત્યની વાત અને કાયદાકીય સલાહ મેં કીધું કે એકચ્યુઅલી જીએસટીનો નિયમ જ એવું કહે છે કે જે ખરીદનાર વ્યક્તિ છે ને એને એજ્યુકેટ થવું પડશે. ફરીથી શબ્દ પકડજો, જે ખરીદનાર, તમને ખ્યાલ હોય તો જીએસટીની અંદર એક નિયમ છે કે તમારો જીએસટી નંબર છે ને એ તમારે દુકાનની બારે લગાડવાનો. હવે શું કામ નિયમ છે એ તમને કહું. આ નિયમ શેના હાટું શીખવું? હવે માની લો કે એ દુકાનમાં કોઈ વ્યક્તિ આવે છે પરચેસ કરવા માટે, તો એ જીએસટી નંબરને જીએસટી પોર્ટલ ઉપર ચેક કરશે, અને એમાં 2 વસ્તુ ચેક કરશે કે એક તો આ નંબર વેલિડ છે કે નહીં, કોઈ ખોટો તો નથી લખ્યો ને, કારણ કે ત્યારે જ ક્લિયર થઈ જવું જોઈએ. અને બીજી વસ્તુ કે રેગ્યુલરમાં જાય છે કે કમ્પોઝિશનમાં. તો સાહેબ આમાં એજ્યુકેટ કોને થવાની વાત છે? પરચેઝરને. અને એમાંય તમારા માટે તો પરચેઝર છે એ કોણ છે? તો કે એ તો સીએ છે, એ તો આખા ગામને શીખાડે છે. તો એને ન ખબર પડે કે આ કમ્પોઝિશનવાળા પાસેથી લીધેલું છે તો અહીંયા ટેક્સ ઇનવોઇસ ન મળે? મને કે ધર્મેશ હું એને ના પાડી દઉં ને કે ભાઈ ના, હું ટેક્સ ઇનવોઇસ નહીં આપું, બિલ ઓફ સપ્લાય આપીશ, એટલે એ મને ઓન ધ સ્પોટ 23,60,000નો ચેક લખી દેશે એ કે. એટલે હું ના પાડી, તો મેં કીધું કહી દો ને ભાઈ નહીં મળે. મને કે વાત એ નથી, કે વાત એ છે કે મારી પર્સનલ ઈચ્છા એવી છે કે જો હું એને કંઈક આવું મેડ કરી દઉં તો એ બચાડાના 3,60,000 રૂપિયા બચી જાય. કે ભલે આપણને આમાં 1 રૂપિયાનો કાંઈ ફાયદો નથી ને નુકસાન નથી, પણ જો મારો પ્રયત્ન કરવાથી એના 3,60,000 રૂપિયા બચતા હોય ને તો મારે એ પ્રયત્ન કરવો છે. બાપુ મને બહુ મજા આવી વાત સાંભળીને, કારણ કે કેટલી પોઝિટિવ વાત કરી. તમે સમજો વાત, એને કાંઈ ફેર પડવાનો નથી. તમે સમજો ઉલટાનું એ તો મહેનત કરશે તો એને થોડુંક ક્લેરિકલ વર્ક શું થશે, વધશે, પણ એની ઈચ્છા કેવી સરસ હતી કે ભાઈ ટૂંકમાં મારે એને શું કરવું છે? ફાયદો કરાવવો છે. એ પોઝિટિવ એટીટ્યુડ. અને નોર્મલી તમે પોઝિટિવ એટીટ્યુડ વાળા માણસ આવી રહ્યો ને એટલે તમારો માઇન્ડ કેવો થાય? મેં કીધું મને બહુ ગમી મુકેશભાઈ તમારી વાત. મેં કીધું આપણે કરીએ. મેં કીધું મને કે શું કરી શકાય? મેં કીધું હું તમને એક રસ્તો આપું. મેં કીધું એ રસ્તાથી આપણે આમાં સોલ્યુશન થાય. મને કે કેવી રીતે? મેં કીધું તમે કોની પાસેથી માલ લ્યો છો? મને કે અમે ગિરિરાજ એજન્સી પાસેથી માલ લઈ છીએ, અને એ લોકો સેન્ટ ગ્લોબનના ડિસ્ટ્રીબ્યુટર છે. ઓકે, સેન્ટ ગ્લોબન ખ્યાલ છે ને? કાચની બહુ મોટી બ્રાન્ડ છે ટૂંકમાં, ને એ સેન્ટ ગ્લોબનના ગ્લાસ આ ગિરિરાજવાળા વેચે. તો કે અમે હું ગિરિરાજવાળા પાસેથી માલ લઉં. તો મેં કીધું ગિરિરાજવાળો તો ડિસ્ટ્રીબ્યુટર છે, એનો મતલબ એમ કે ગિરિરાજવાળા પાસે તો અને એ રેગ્યુલર જીએસટી નંબર હોય. તો મેં કીધું ગિરિરાજવાળો રેગ્યુલર જીએસટી નંબર ધરાવતો હશે. મને કે આ બરોબર છે.
તો મેં કીધું હવે એક કામ કરો તમે, તમારું આ જે સીએ છે એ ક્યાં છે? મને કે એ રાજકોટમાં જ છે એ કે. મેં કીધું ઓકે. હવે અહીંયા એક મોટો ફાયદો એ કે રાજકોટમાં છે. જો બહાર હોત ને તો અમે સેટિંગ નો પાર પાડી શકત, કારણ કે બહાર હોત ને તો ટ્રાન્સપોર્ટમાં માલ જાય. હવે ટ્રાન્સપોર્ટમાં માલ જાય તો તમે સમજી શકો કે 50,000થી વધારે રકમનો માલ હોય ને તો ઈ વે બિલ બનાવવું પડે. તો અહીંયા અમારું ટ્રાન્ઝેક્શન ટ્રેક થાય, પણ અહીંયા તો ઈ વે બિલ બન્યું જ નથી. મતલબ કે અમારું ટ્રાન્ઝેક્શન ટ્રેક ન થઈ શકે. તો મેં કીધું એક કામ કરો, આપણે છે ને અત્યારે એને માલ પહોંચી ગયો, એનું ફર્નિચર થઈ ગયું, બધું ઓકે થઈ ગયું, પણ એ જૂનું બધું ભૂલી જાવ. મેં કીધું ડન. તમારે શું કરવાનું કે તમે જે ગિરિરાજમાંથી માલ લ્યો, તમારે તો રેગ્યુલર ફ્રિકવન્ટલી પરચેસ થતી જ હોય. મને કે બરોબર. તો એને કહી દો કે ભાઈ તું મને જે બિલ આપસ ને એની બદલે તું એ બિલ મારા નામનું ન આપતો, ઓલા સીએના નામનું આપજે. ભાઈ સમજી ગયા? બીજું એક હામ તો કંઈ તમે 20 લાખનો માલ લ્યો એવું જરૂરી નથી. તો માલ લ્યો કે અત્યારે 4 લાખનો માલ આવ્યો તો 4 લાખનું બિલ કોના નામનું બનાવે? હા, માલની ડિલિવરી આપણે લેવાની. ઈ વે બિલ નથી બનતું તો ક્યાંય ટ્રેક થવાનું નથી. આ મેનેજ આરામથી થઈ શકે. મેં કીધું માલની ડિલિવરી આપણે લેવાની. મેં કીધું પણ બિલ કોનું બનાવવાનું? સીએના નામનું. તો એવી રીતે ભલે ને 4 બિલ 5 બિલ થયા ટૂંકમાં, તો એ 5 બિલ એના નામના બનાવવાના. સીએને કહેવાનું ભાઈ તું જે પેમેન્ટ કર ને એ મને ન કરતો, માધવ ગ્લાસનું પેમેન્ટ ન થવું જોઈએ, એ ગિરિરાજનું પેમેન્ટ થવું જોઈએ. ભાઈ તમે સમજી ગયા વસ્તુ આખી? એ જે પેમેન્ટ થાય કેનું થાય? એ ગિરિરાજનું થાય. અને પછી તારો જે નફાનો દર છે ટૂંકમાં, એ જે કંઈ તમારી કટ છે ટૂંકમાં, એ કટ તમારે ગિરિરાજવાળા પાસેથી શું કરી લેવાની? રોકડેથી લઈ લેવાની. એટલે હિસાબ શું થઈ ગયો? પતી ગયો. પણ મેં કીધું અહીંયા પહેલી પ્રાયોરિટી કે ગિરિરાજવાળો આ રીતે માનવો જોઈએ. હમણાં જ ફોન કરવું. હવે બીજું, જે માણા ગામનો સંબંધ સાચવતા હોય આની વાત કોઈ કાપે? ન કાપે. ઓ સાહેબ ના, દાદાગીરીથી વાત થઈ. તમે સમજી ગયા વસ્તુ આખી? એણે એમાં ગિરિરાજવાળાને ફોન કર્યો કે શેઠ એક ઇસ્યુ છે કે બોલો ને. એ કે ભાઈ તમે હવે જે નેક્સ્ટ મને માલ મોકલાવો ને એમાં 20 લાખ સુધી જેટલો માલ આવે ને 4 વખત 5 વખત એના બિલ છે ને તમારે હું કહું એના નામના બનાવવાના છે અને માલ મને મોકલવાનો છે. ઓલો કે કામ કરો, હું છે ને મારા એકાઉન્ટન્ટને ફોન આપું છું અને એને હું કહી દઉં છું કે મુકેશભાઈ જેમ કહે એમ કરી નાખજે, તમે એને શું કરી દો? સમજાવી દો. હવે એણે એના એકાઉન્ટન્ટને ફોન આપ્યો, મુકેશભાઈ મને ફોન પકડાવ્યો. મને કે સમજાવી કે રેડી? હા એટલે હા તો મજા. મને કે તું સમજી ગયો? મેં કીધું હું લડી લઈશ, ચિંતા ન કરો. મેં કીધું એટલે મેં એને કીધું, મેં કીધું ભાઈ હું માધવ ગ્લાસમાં એકાઉન્ટન્ટ બોલું છું. મેં કીધું હા. અને મેં કીધું ભાઈ હવે તમે છે ને જે અમને માલ મોકલાવો ને, મેં કીધું એ માલ અમને મોકલજો પણ તમે બિલ બનાવજો શ્રીમદવાળાનું, જે ઓલો સીએની ફર્મ છે એનું. ડન. તો મને કે ડિલિવરી ક્યાં દેવાની? મેં કીધું ડિલિવરી અમને માધવમાં દેવાની, બિલ સીએનું બનાવવાનું છે. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. મને કે પૈસા અમારે કોની પાસેથી લેવાના? પૈસા મેં કીધું તારે એની પાસેથી લેવાના, પણ એ કે નો આપે તો મેં કીધું એ અમારી જવાબદારી. એ તું એ મગજમારી ન કર ને, એ તો તારા શેઠને જોવાનું છે ને. પૈસા કેવી રીતે આવશે? તું ખાલી શું કર? બિલ બનાવ. મેં કીધું એ સિવાય કાંઈ તારે કરવાનું થતું નથી. એટલે એને સરસ રીતે ટૂંકમાં દર વખતે માલ અમને શું કરે? મોકલાવે, બિલ કોના નામનું ફાડે. અને હારે હારે એને ટ્રાન્સપોર્ટરને કહી દીધું ટૂંકું. એટલે એની પોતાના જ વ્હીકલ છે ટૂંકમાં, રિક્ષાઓ બિક્ષાઓ સ્પેશિયલ એ ટાઈપની ટૂંકમાં. તો એ ઓલા સીએને ડિલિવરી દેવાનો જાય. માલની ડિલિવરી પાછી ક્યાં આવે? અમારી ત્યાં આવે. તો અમારો કાર્યક્રમ કેવો થઈ ગયો? એ પૂરો થઈ ગયો. પણ આ જે પ્રોસેસ કરીને ત્યારે મેં મુકેશભાઈ પાછી એ વાત કરી. મેં મુકેશભાઈ અહીંયા એક તકલીફ થઈ. મને કે હું? મેં તો આપણે આંબો દેખાડી. મેં કીધું તમે સમજો છો ને વાત ને? હું કીધું હા. મેં કીધું આ તો તમે આંબો દેખાડી દીધો. મેં કીધું હવે બીજી વખત એને કંઈક વસ્તુ લેવી છે તો એ આપણી પાસે નહીં આવી તો અહીંયા જાહે ને. મેં કીધું મને કે એ ટેન્શન નથી કે હા પાછો બિઝનેસ પર્સન છે સાહેબ, એને બધી બાજુ શું કરી લીધું હોય વિચારી લીધું. મેં કહ્યું એમ નહીં, એને વસ્તુ લેવી છે તો ગિરિરાજમાં નહીં જાય. મને કે ગિરિરાજવાળાને પોતાને ગ્લાસ લેવો હોય તો મારી દુકાને આવે હોય કે એટલે મેં એવું કે મને કે એ કાચો માલ વેચે છે, ત્યાં ઓલી સીટું આવતી હોય ટૂંકમાં 4x6 ની. સમજી ગયા ને મસો ખાકે? તો હવે યાથી કાચો માલ છે ફર્નિચરના કામમાં ઉપયોગમાં ન આવે ને. તમારે એને ધાર પાલિશ કરવું પડે, બફિંગ કરવું પડે, એને ઓલું એના અમુક જે કાંઈ હોય કરવા પડે ટૂંકમાં. તો એ કે એ બધું મારી ત્યાં થાય. એટલે ઇવન ગિરિરાજના અહીંયા બંગલો બને ને ટૂંકમાં તો એને માલ તો મારે જ દેવાનો થાય કે. એટલે એ કોઈ ટેન્શન નથી, તું જીકમ જીક કરી કે મજા આવે છે કે. હા તો ઇઝી પ્રોસેસ છે. પણ ઓકે, આ વાત મેં તમને એટલા માટે કરી કે આવું ઘણી વખત પ્રેક્ટિકલ લાઈફમાં બને. અને બીજું આ એમાઉન્ટ બહુ મોટી હોય તો હું તો કહું કે ભાઈ આપણું કાંઈ નુકસાન નથી જતું અને કોકને ફાયદો થતો હોય તો એ ફાયદો કરાવડાવો. ભલે એના માટે થઈને શું થાય 1-2 દિવસ તમારે મહેનત લેવી પડે. હા, એ તમારી વાતને ઓલો સીએ રિકોગ્નાઇઝ કરે કે ન કરે, તમને થેન્ક યુ કે ન કે, એની યારે કોઈ લેવા દેવા નથી હો સાહેબ. આપણને તો આત્મસંતોષ થાય કે ભાઈ મેં પ્રયત્ન કર્યો અને સફળ પ્રયત્ન કર્યો, મતલબ કે ઓલાને 3,60,000 શું થયો? ફાયદો થયો. સિમ્પલ વસ્તુ છે. તો ઇઝી. પછી તો અત્યારે તો એને રેગ્યુલર નંબર લઈ લીધો છે કારણ કે એનું કામ બહુ મોટું છે. પણ ઇનિશિયલ સ્ટેજમાં એ કયા નંબર ઉપર હતા? એ કમ્પોઝિશનમાં હતા. ડન. બીજું હવે એને રેગ્યુલર લેવાનો બીજું એક શું થયું સાહેબ કે અગાઉ છે ને જે જૂના ટેક્સીસ એમાં તમે મિલકત લીધેલી હોય ને એમાં ભરેલો ટેક્સ બાદ ન મળતો, માત્ર તમે માલની ખરીદી કરી હોય એમાં જ ટેક્સ બાદ મળતો. જ્યારે હવે શું થઈ ગયું સાહેબ તો કે મિલકતની અંદર ભરેલો ટેક્સ બાદ મળે. હવે એકચ્યુઅલી તમે તમારી ઓફિસ બનાવી અને એની અંદર તમે જે ગ્લાસ યુઝ કર્યો તો એ તો એક તમારી એસેટ્સ કોસ્ટ જ થઈ ગઈ ને ટૂંકમાં.
તો તમને મિલકતની અંદર ભરેલો ટેક્સ શું થાય? બાદ મળશે. તો એવા કેસની અંદર હવે સાહેબ જે લોકો બિઝનેસ પર્પઝથી કોર્પોરેટ ઓફિસીસ બનાવે છે ને એમાં ગ્લાસ પરચેસ કરે છે ને તો એ બધા આની પાસેથી ટેક્સ ઇનવોઇસ જ માગે છે. આ શરૂઆત હતી ટૂંકમાં. અને એ વખતે કોઈ માગતું નહીં, કારણ કે લોકોને ખબર જ નહોતી કે એટલે મિલકતની અંદર ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળે. લોકોની માઇન્ડસેટ ઓલી જૂની હાલતી હતી, ભાઈ ખાલી માલની અંદર ભરેલો ટેક્સ જ બાદ મળે. સાહેબ અમારા માટે 2 બોનસ આવ્યા ને એકચ્યુઅલી, કારણ કે મિલકતની અંદર ભરેલો ટેક્સ બાદ મળવાનું ચાલુ થઈ ગયો અને સાથે સાથે ધંધાનો જે ખર્ચો કરેલો હોય એની અંદર ભરેલો ટેક્સ બાદ મળવાનો ચાલુ થઈ ગયો. તો અમને તો 2 ફાયદા થયા સાહેબ. તમે સમજો વસ્તુ આખી. અમારે શરૂઆતમાં ઘણી વખત શું થતું સાહેબ, એક ડિસ્પ્યુટ થાય ટૂંકમાં. ધારો કે નથી કહેતા કપિલભાઈ કોઈ ઓળખતા હોય તો બરાબર. તો હવે માની લો કપિલભાઈનું નામ લખવું હતું તો અહીંયા એનું આખું એકાઉન્ટ લખાઈ ગયું. હવે એનું ઓલ્ડ ટેક્સેશન અને ન્યૂ ટેક્સેશન સાથે કમ્પેરિઝન કરાવું છું એટલે તમને તરત જ હું જે મુદ્દો લઉં છું ને ખ્યાલ આવી જશે. ઓલ્ડ ટેક્સેશનમાં એનું ખરીદી વેચાણ થાય, નથી કહેતાનું મૂળ કામ તો ખરીદ વેચાણ કરવાનું, તો એને વેટ લાગુ પડે. ઓકે, જે અલગ અલગ ટેક્સીસ હતા ને એ દરેક અલગ અલગ ટેક્સીસ અલગ અલગ ઇવેન્ટ માટે લાગુ પડતા. જેમ કે એક આવતો એક્સાઇઝ, તો મેન્યુફેક્ચરિંગ યુનિટવાળાને એક્સાઇઝ લાગે. એક આવતું વેટ, તો માલનું ખરીદ વેચાણ કરતા હોય એને વેટ લાગુ પડે. એક આવતો સર્વિસ ટેક્સ, તો જે લોકો સર્વિસ પ્રોવાઈડર હોય એને સર્વિસ ટેક્સ લાગુ પડે. એક આવતો CST, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ, તો રાજ્ય બહાર ખરીદ વેચાણ થતું હોય તો એને CST લાગુ પડે. હું ઓલ્ડ ટેક્સેશનની વાત કરું છું, તો અત્યારે કાંઈ આનું ટેન્શન લેવાની જરૂરિયાત નથી. પણ સાહેબ અહીંયા હવે તમે વાત કરો નચિકેતાવાળો, તો એ મેન્યુફેક્ચરિંગ તો કરતો નથી, એ રાજ્ય બહાર વેચતો નથી, સર્વિસ પ્રોવાઈડર નથી, તો એને ખાલી કયો ટેક્સ લાગુ પડશે? વેટ. તો એને વેટ માટેનો ટીન નંબર લીધેલો હોય. હું તમને 2017 પહેલાંની વાત કરું છું, ટાઈમ લાઈન ખાલી મગજમાં રાખજો. ડન. તો એને વેટ માટે ટીન નંબર લીધેલો હોય. હવે માની લો કે એને આખા વર્ષ દરમિયાન 10 લાખ રૂપિયાનો માલ પરચેસ કર્યો અને એના ઉપર 10% ટેક્સ લાગે છે. ઇનડાયરેક્ટ ટેક્સ વેટનો રેટ કેટલા ટકા છે ફોર એક્ઝામ્પલ? તો 10 લાખનો માલ અને 10,000 રૂપિયા વેટના, તો ટોટલ થઈ ગયા 10 લાખ અને 1 લાખ રૂપિયા ટેક્સના 10% લેખે ગણો તો 11 લાખ રૂપિયા થયા. તો ટોટલ ખરીદીમાં એને કેટલા રૂપિયા ભર્યા? 11 લાખ. 10 લાખ રૂપિયા માલના અને 1 લાખ રૂપિયા વેટના. હવે માની લો કે 10 લાખનો માલ એને 12 લાખમાં વેચ્યો, તો કસ્ટમર પાસેથી 12 લાખ રૂપિયા માલના અને 10% લેખે 1,20,000 રૂપિયા ટેક્સના ટોટલ કલેક્ટ કર્યા 11,20,000. હવે 11,20,000 માંથી 13,20,000. તો 13,20,000 માંથી 12 લાખ તો માલદાર નફાના, ટેક્સના કેટલા રૂપિયા રહ્યા? 21. ઓકે, આ 1,20,000 માંથી ખરીદીમાં ભરેલો 1 લાખનો ટેક્સ એને બાદ મળે, જેમ અત્યારે GST બાદ મળે છે એવી રીતે. અને 20,000 રૂપિયાનો શું થાય? ટેક્સ મહિનો પૂરો થયા એટલે ભરવાનો થાય. તો અહીંયા 1,20,000 માંથી લાખ બાદ લીધા, વાહે કેટલા પૈસા? આ 20,000 રૂપિયા મારા મહિનો પૂરો થાય એટલે ભરવાના છે. અહીંયા રાખ્યા જો, અત્યારે યાદ રાખજો. રેડી? ડન. હાલો રાખ્યા જો, પડી ન જઈએ. હા ડન, મુકાઈ ગયા. રેડી? ડન. ઓકે, હવે તો કે એને 20,000 ભરવાના છે કન્ફર્મ. હવે સાહેબ એ પોતે ભલે નોર્મલી તેનું કામ છે એ ટ્રેડિંગ યુનિટનું છે, મતલબ કે સ્ટેશનરીનું ખરીદ કરે, સ્ટેશનરીનું વેચાણ કરે, પણ બિઝનેસને હેન્ડલ કરવા હાટું થઈને અમુક સર્વિસીસ પણ એ પરચેસ તો કરતા હશે ને. જેમ કે એણે સાહેબ ટેલિફોનનું બિલ ભર્યું છે, ઇન્ટરનેટના ચાર્જિસ ભર્યા છે, એકાઉન્ટન્ટ રાખ્યા છે એને પગાર આપ્યો છે, અથવા એને પ્રોફેશનલ ચાર્જિસ ચૂકવા છે, CA રાખ્યા છે તો એને પ્રોફેશનલ ચાર્જિસ ચૂકવા છે, એડવર્ટાઇઝમેન્ટ કરેલી છે. તો આવી રીતે એણે બીજી ઘણી બધી શું કરી સાહેબ સર્વિસીસ. હવે એણે એ વખતે જે સર્વિસીસ લીધી હોય બિફોર GSTની વાત છે, તો એમાં એણે કયો ટેક્સ ભર્યો હશે? સર્વિસ ટેક્સ. એણે કયો ટેક્સ ભર્યો હશે? સર્વિસ ટેક્સ. હવે મજાની વસ્તુ એ કે સાહેબ એ જે સર્વિસ ટેક્સ ભર્યો હોય ને એ એને બાદ નહોતો મળતો, કાં તો કે જે તે ટાઈમે એવો નિયમ હતો કે સેમ ટેક્સ જ શું થાય તમને બાદ મળે, મતલબ કે વેટની સામે વેટ બાદ મળે પણ વેટની સામે સર્વિસ ટેક્સ બાદ ન મળે. સેમ વસ્તુ સર્વિસ ટેક્સની સામે સર્વિસ ટેક્સ બાદ મળે પણ પાછો સર્વિસ ટેક્સની સામે વેટ બાદ ન મળે. એક્સાઇઝની સામે એક્સાઇઝ બાદ મળે પણ એક્સાઇઝની સામે વેટ બાદ ન મળે, વેટની સામે એક્સાઇઝ બાદ ન મળે, મતલબ કે સેમ ફોર્મેટનો ટેક્સ જ શું થતો બાદ મળતો. હવે આનાથી શું થાય તમે સમજો, મસ્ત વાત કરું છું. ડન. હવે માની લો કે એણે એક CA રાખ્યો, અમારો એક મિત્ર છે વિશાલ, બરોબર. તો વિશાલ CA છે ટૂંકમાં, વિશાલની આગળ ઓડિટિંગનું કામ કરાવ્યું તો વિશાલે 20,000નું બિલ બનાવ્યું. હવે હું તમને પાસ્ટની વાત કરું છું, તો વિશાલે જે ઓડિટિંગનું બિલ બનાવ્યું હશે એ ઓડિટના બિલની અંદર એણે કયો ટેક્સ લગાડ્યો હશે? સર્વિસ ટેક્સ. માની લો કે 18% સર્વિસ ટેક્સ છે તો 18×3600 રૂપિયા, તો ટોટલ વિશાલે બિલ કેટલા રૂપિયાનું મોકલ્યું? 23,600નું. હવે મજાની વાત કે સાહેબ આમાં મીડિયેટર હું છું, તો વિશાલ મને બિલ આપશે, મારે કોને દેવાનું? કપિલભાઈને. કપિલભાઈને કહીશ કે આ CA ને શું કરવાના છે? 23,600 દેવાના છે. મને કે તમે ચેક કરી લીધું? મેં કીધું હા મેં ચેક કરી લીધું, બરોબર છે. મને કે ઓકે, એટલે એને મને 23,600 આપી દીધા, મેં વિશાલ આપી દીધા, વાર્તા પૂરી. હવે અહીંયા એઝ અ અકાઉન્ટન્ટ મારે આ ઓડિટ ફી એક્સપેન્સ ચોપડે તો ચડાવવો પડશે ને. હવે નિરાતે વિચારજો, મને 3,600 રૂપિયાનો જે સર્વિસ ટેક્સ છે એ બાદ મળશે? નહીં મળે, કારણ કે વેટની સામે વેટ બાદ મળે, સર્વિસ ટેક્સ બાદ. તો અહીંયા હું એમ જ માનીશ કે મારો ઓડિટ ફી એક્સપેન્સ જ 23,600 છે. સમજાણું? મારો ઓડિટ ફી એક્સપેન્સ જ 23,600 છે. અને હું જે એકાઉન્ટિંગ એન્ટ્રી પાડીશ ને એમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ બાજુ ઓડિટ ફી એક્સપેન્સ 23,600 રૂપિયાથી દેખાડીશ. વાર્તા પૂરી. હાલો આ કાર્યક્રમ પૂરો થઈ ગયો. ભાઈ રેડી? ડન. ઓકે, હવે તો કે સાહેબ હવે તો કે અચ્છે દિન આ ગઈ અને GST આવી ગયું. GSTમાં શું થયું? તો કે GSTની અંદર સાહેબ વેટાઈ નીકળી ગયો,
સર્વિસ ટેક્સ નીકળી ગયો, એક્સાઇઝ નીકળી ગઈ, જીએસટી નીકળી ગયું, બધું શેમાં મર્જ થઈ ગયું? જીએસટીની અંદર. અને મજાની વાત તો એ કે સાહેબ હવે જીએસટીની સામે જીએસટી બાદ મળે. તો તમે માલ લીધો હોય તો જીએસટી ભર્યો હોય, તમે સર્વિસ પરચેસ કરી છે તો જીએસટી, અને જીએસટી જે ઉઘરાવેલો છે એમાંથી બધો જીએસટી તમને શું થાય? બાદ મળશે. તો હવે એ કેસની અંદર તમે પ્રેક્ટિકલી વિચારો સાહેબ. હવે માની લો કે સાહેબ હું ગયો, હવે આપણે ગયા જીએસટી આવ્યા પછી સેમ સિચ્યુએશન, બરાબર, 10 લાખ રૂપિયાનો માલ પરચેસ કર્યો, આપણે જીએસટીના દર હરખા જ રાખી લે, વાંધો ન આવે. તો અહીંયા માની લો કે જીએસટીના દર ફોર એક્ઝામ્પલ 10%, તો 10%, તો એવા કેસની અંદર શું થયું સાહેબ? તો કે 10 લાખનો માલ 1 લાખ રૂપિયાનો જીએસટી, તો ટોટલ રૂપિયા 11 લાખ ચૂકવા. આપણે સમજી શકીએ કે ખરીદીમાં ભરેલો 1 લાખનો જીએસટી તો આપણને બાદ મળવાનો છે. હવે એ 10 લાખનો માલ 12 લાખમાં વેચો, અને 12 લાખ ઉપર 10% એટલે 1,20,000 રૂપિયાનો જીએસટી, તો ટોટલ જીએસટી કલેક્ટ કર્યો 1,20,000. હવે 1,20,000 જીએસટીમાંથી 1 લાખ રૂપિયાનો જીએસટી બાદ કરો તો ફાઇનલ ભરવાના થાય 20,000. અહીંયા રાખ્યા, જો અહીંયા ઓલા ઉપર પડ્યા હતા ને, આ નીચે બીજા રાખ્યા, બરાબર. તો તમે પહેલા 20,000 જ ભરવાના હતા, 20,000 ભરવાના, ઉભા રહ્યો, રાખો અહીંયાથી, ડન. હવે તો કે હવે મજાની વાત, પાછો ઓલા સીએ ને વાત થઈ ટૂંકમાં. તો સીએ વિશાલ, હવે એણે ઓડિટનું બિલ બનાવ્યું ફોર એક્ઝામ્પલ 20,000નું, અને માની લો કે ઓડિટ ઉપર જીએસટીના રેટ છે એ 28% છે નહીં, આ તો ખાલી તમને સમજાવવા હાટું, બરાબર. ડન. એકચ્યુઅલી છે ને પહેલાં સર્વિસ ટેક્સના દર હતા ને એ 15% હતા. રિપીટ, કેટલા હતા? એટલે સીએ જો બિલ બનાવ્યું હોય ને તો એ કેટલાનું બનાવ્યું હોય? તો કે 20,000નું બિલ, અને 15 દુ 30 એટલે 3,000. તો ટોટલ સીએનું બિલ કેટલું બન્યું હતું? 23,000. ઓકે, હવે સર્વિસીસ ઉપર જીએસટીના દર છે ને એ 15% જે જૂના સર્વિસ ટેક્સ હતા ને એની બદલે થઈ ગયા 18. તો એવા કેસમાં હવે સીએ જે બિલ બનાવશે 20,000 પ્લસ 18 દુ 36, 360 જીએસટીના. તો ફાઇનલી તમે વિચારો કે ભાઈ જૂનું બિલ કેટલાનું બન્યું હતું? 23નું. કેવી રીતે? તો કે 20,000નું બિલ અને 15% સર્વિસ ટેક્સ. નવું બિલ કેટલાનું બન્યું? 20,000 પ્લસ 3,600, તો 23,600નું. હવે એણે બિલ આપ્યું ને તો મેં કપિલભાઈને આપ્યું. કપિલભાઈ ઓલા જૂના બિલારે મેચ કર્યું. મને ક્યાં શું જઈ ગયા? મેં કીધું કા? મને કે તે તો કીધું કે સેમ ચાર્જ રાખ્યો. મેં કીધું સેમ ચાર્જ જ છે. તો મને કીધું આ તો 600 રૂપિયા વધારાના છે. હા, મેં કીધું એ તો જીએસટી છે ને, મેં કીધું ડન. અને કપિલભાઈને જે મોજ આવી, હા, મને કીધું આખો દી મોદી કરી રાખે કે હા, કે પથારી ફેરવી નાખી મોદીએ, કે આજુ તારી સામે કે તું કેસ ને પ્રૂફ, કે હા, કે આ જોઈ કે બિલ કેટલા રૂપિયાનું છે? જૂનું બિલ 23,000 રૂપિયાનું. આ નવું બિલ કેટલાનું છે? 23,600નું છે. હા, હવે તું એમ કહીશ કે 600 રૂપિયામાં હું ફેર પડેલા? 600 ભેગા કરીને સાહેબ આપણા વયા જાય કે હા, ડન. અને મારો મગજ જાય, કાં તો કે મોદીને કોઈક કહે તો મને સહન જ ન થાય. હા, ડન. મેં કીધું શું તકલીફ શું છે તમને? મેં કીધું હા, મેં કહ્યા 15% હતા, 18 થઈ ગયા, અને હજી તું કર મોદી, કે હા, ડન. હા, હજી દે મોદી, કે અઘરી સિસ્ટમ છે, અંધભક્તો. મેં કીધું અંધભક્ત જ છું. મેં કીધું ડન, કાંઈ કહેતા નહીં હોય ને. મેં કીધું તમે હે ને તકલીફ છે ને 18% કર્યાની તકલીફ છે. મેં કીધું 18 નહીં, મેં કીધું 28 કરે ને, મેં કીધું તોય તમને ફાયદો થાય. મને કે કેવી ગાંડા ખેલા જેવી વાત કરે છે? હા, મેં કીધું 28 નહીં, 50% કરે ને તોય તમને ફાયદો થાય, ને 100% ટેક્સ કરે ને તોય તમને ફાયદો થાય. મને કે હાવ આટલી હદે અંધભક્તિ નો હારી, કે હા. મેં કીધું 5 મિનિટનું એક્ઝામ્પલ આપું, સાંભળી શકશો? મેં કીધું તો કહું. મેં કીધું હા, પછી સ્વીકારવું ન સ્વીકારવું તમારી ઉપર હે, ડન. પણ આપણે તથ્યો ઉપર વાત કરશું. મેં કીધું લોજિક ઉપર જ વાત કરશું. મને સમજાવું. સમજાવું. મેં કીધું આપણે પહેલાં 3,000નો ટેક્સ ભરતા, 20,000 રૂપિયા પ્લસ 3,000 રૂપિયા સર્વિસ ટેક્સ. આપણને 3,000 રૂપિયાનો સર્વિસ ટેક્સ બાદ મળતો? ન મળતો. તમે સમજી ગયા ને? તો આપણે એમ જ માનતા કે આપણું ઓડિટનું કોસ્ટિંગ જ કેટલું છે? 23,000 છે, ડન. મેં કીધું અહીંયા તમે 3600 રૂપિયા જીએસટી ભર્યો છે, તો તમારે અહીંયા જે આ દેખાણું ને કેટલા રૂપિયા હતા? અહીંયા 20,000. હાલો ડન. મેં કીધું 20,000 રૂપિયા જીએસટી નથી ભરવાનો, તમને 3600 રૂપિયાનો જીએસટી શું થાય? બાદ મળશે. તો એ તો બાદ મળશે, તો તમારે હવે 16,400 જ ભરવાના છે. તો તમે જે 3600 રૂપિયા ભર્યા એ તો તમને તમારા જીએસટીની સામે શું થઈ જશે? બાદ મળી જશે. તો તમે એમ જ માનો ને કે તમારું ઓડિટ ફી એક્સપેન્સ છે એ 20,000 જ છે, કારણ કે 3600 તો તમને બાદ મળી જાય. તો તમે નિરાતે વિચારો, ગયા વર્ષનું પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કાઢો, એમાં તમે ઓડિટ ફી એક્સપેન્સ જોવો તો 23,000 લખ્યા છે. અત્યારનું ઓડિટ ફી એક્સપેન્સ કાઢો તમે તો તમારું કોસ્ટિંગ ઘટ્યું કે વધ્યું? ઘટ્યું. મેં કીધું ડન. હવે કોસ્ટિંગ ઘટ્યું તો નફો તમારો, તો નફો વધ્યો તો મોદીને તમારે સરાહના કરવી જોઈએ ને. તમે એને ગાયરું દો બચાડાને, એક તો કામ સારું કરે છે, માથેથી શું કરે છે? ગાયરું ખાય છે. તમે સમજો વાત. મેં કીધું આ સહન નહીં થાય. મેં કીધું તમે સમજો વાતને. હા, ડન. તો મને કીધું 50%. મેં કીધું 50% હાલો ને, ઓલા વિશાલે તમારી ઉપર કેટલા ટકા જીએસટી નાખ્યો? તો નિરાતે વિચારો, 20,000 રૂપિયાનું બિલ હોય, એના 50% એટલે 10,000 રૂપિયા. વિશાલે બિલ કેટલાનું મોકલાવ્યું? હવે 30,000 રૂપિયા તમે એને ચૂકવા, તો તમે તો એમ જ માનો કે તમારો ઓડિટ ફી એક્સપેન્સ 20,000 જ છે, કારણ તો કે તમને તો તે 10,000 રૂપિયા ઓડિટ ફી એક્સપેન્સમાં સર્વિસ ચાર્જ ચૂકવો છે, એમાં જીએસટી ભરેલો હોય તો બાદ મળી જવાનો હોય. ભાઈ સમજાણું? તો 10,000 રૂપિયા તમને બાદ મળી ગયા, તો તમારે 20,000ની બદલે કેટલા ભરવાના થાય? 10,000. અને મેં માની લો કે વિશાલે 100% જીએસટી લગાડ્યો, એટલે ડન. હોતા જ નથી, એટલે તો ખાલી સમજાવવા હાટું, ડન. તો 20,000ની સામે 20,000નો જીએસટી, ટોટલ એમાઉન્ટ થઈ ગઈ 40,000. તમે વિશાલે 40,000 આપી દો, ચિંતા ન કરતા, કારણ કે તમારે જે 20,000 ભરવાના છે ને એ હવે 0 થઈ ગયા. સમજાય છે વસ્તુ આખી? તો પ્રેક્ટિકલી તમે જુઓ તો સાહેબ, પહેલા તમને ખર્ચની અંદર ભરેલો ટેક્સ બાદ નહોતો મળતો. આ મોદી જીએસટી લઈ આવ્યા અને હવે તમને ખર્ચની અંદર ભરેલો જીએસટી શું થવા માંડ્યો? બાદ મળવા માંડ્યો. તો એને હિસાબે તમારું કોસ્ટિંગ શું થયું? ઘટ્યું. મેં કીધું આ કોસ્ટિંગ ઘટ્યું એટલે તમારો નફો વધ્યો. અને હવે બીજી મજાની વાત, મેં કીધું આ જે નફો વધ્યો ને, મેં કીધું તમારો
તો તમારે છે ને શું કરવાનું છે ને તમને કીધું. હા, તમારે છે ને એ ફાયદો ગ્રાહકને દેવાનો છે. હા, આ ફાયદો કોને દેવાનો છે? ગ્રાહકને. હા, તમારે પોતે એ ફાયદો લેવાનો નથી. હા, સમજો તમે. ઓકે, સેમ વસ્તુ મારા ફિલ્ડમાં થઈ. ઓકે, હવે અમે ક્લાસીસ ચલાવીએ તો એક રીતે જો તો અમે સર્વિસ સેક્ટરમાં આવીએ ને, તો બિફોર જીએસટી તમે જુઓ તો અમારી પાસે જે નંબર હતો એ કયો હતો? સર્વિસ ટેક્સ નંબર હતો. તો મોટી મોટી વાત કરીએ ખાલી, તો આપણે વિદ્યાર્થીઓ પાસેથી જે ટેક્સ ઉઘરાવતા એ કયો ઉઘરાવતા? સર્વિસ ટેક્સ. હવે માની લો કે સાહેબ મેં ટોટલ આપણે 10 લાખ રૂપિયાનું કલેક્શન થયું અને આપણે 18% કેલ્ક્યુલેટ કરો તો હરખું જ રાખું ટૂંકમાં, બરાબર? તો 18% લેખે 1,80,000નો સર્વિસ ટેક્સ થાય. તો મેં વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવેલો સર્વિસ ટેક્સ કેટલો હતો? 1,80,000. હવે મેં તમારી પાસે 1,80,000 ઉઘરાવ્યા સર્વિસ ટેક્સ પેટે, એ મારે પૂરેપૂરા ગવર્મેન્ટને નહોતા દેવાના, પણ મેં તમને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે, શબ્દ પકડજો, મેં તમને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે જેટલી સર્વિસીસ પરચેસ કરેલી હોય એમાં મેં જે ઓલરેડી સર્વિસ ટેક્સ ભરી દીધો હોય એ મને બાદ મળે. મેં સમજાણી વાત આખી? તમને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે મેં જે સર્વિસીસ પરચેસ કરેલી હોય, દેશી ભાષામાં કહું તો ઓફિસના ખર્ચાઓ, તો અહીંનું ઇન્ટરનેટનું ચાર્જિસ, અહીંનું ટેલિફોનનું બિલ, મારા મોબાઈલના બિલ, એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ, ઓડિટના એક્સપેન્સીસ, આ બધા એવા ખર્ચાઓ હતા કે જેની અંદર મેં ઓલરેડી શું કર્યું હતું? સર્વિસ ટેક્સ ભર્યો હતો, તો એ મને બાદ મળે. હા, તમને જે સર્વિસ પ્રોવાઈડ કરવા માટે સર્વિસ પરચેસ કરેલી છે એમાં ભરેલો સર્વિસ ટેક્સ મને બાદ મળતો, પણ તમને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે મેં અમુક વસ્તુઓ લીધેલી હોય, જેમ કે મેં એસી લીધા છે, મેં ફર્નિચર લીધેલું છે, તો એમાં તો મેં વેટ ભર્યો હોય ને, તો એ મને વેટ બાદ નહોતો મળતો. કાં તો સર્વિસ ટેક્સની સામે સર્વિસ ટેક્સ બાદ મળે, સર્વિસ ટેક્સની સામે વેટ બાદ ન મળે. તો હવે પ્રેક્ટિકલી વિચારો સાહેબ, હવે મેં એર કન્ડિશન લીધા ફોર એક્ઝામ્પલ 1 લાખ રૂપિયાના, તો હવે 1 લાખ રૂપિયા ઉપર માની લો 30% ટેક્સ લાગતો હોય તો ટોટલ મેં કેટલા રૂપિયા જોઈવા? 1,30,000. અહીંયા મને 30,000 ભરેલા જૂના ટેક્સેશનમાં બાદ મળત, તો હું એમ જ માનત કે મારું એર કન્ડિશન જ કેટલા રૂપિયાનું છે? 1,30,000. ભાઈ તો સમજી ગયા? ઓકે, મેં કમ્પ્યુટર લીધા, તમને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે લીધા છે ને, તો કોમ્પ્યુટર લીધા, તો માની લો કે સાહેબ મેં 50 કોમ્પ્યુટર લીધા છે અને એક કોમ્પ્યુટર તમે ગણો 10,000 રૂપિયાનું, તો કોમ્પ્યુટર કેટલા રૂપિયા થયા? 5 લાખ રૂપિયા નથી. હવે 5 લાખ રૂપિયા ઉપર તમે ગણો સાહેબ, આપણે 18% લેખે તમે ગણો તો 18 × 5 90,000 રૂપિયા થયા. તમે સમજી ગયા છો? તો મને 90,000 બાદ મળે. કાં તો કઈ કોમ્પ્યુટર તો વસ્તુ થઈ ગયું, તો એમાં મેં કયો ટેક્સ ભર્યો હોય? વેટ ભર્યો હોય. તો અહીંયા મજાની વાત કે સાહેબ મને કોમ્પ્યુટરની અંદર ભરેલો ટેક્સ બાદ નહોતો મળતો, તો હું એમ માનતો હતો કે મારા કોમ્પ્યુટર 5 લાખના નથી, 5,90,000ના છે. મારું એર કન્ડિશન 1 લાખનું નથી, 1,30,000. તો આવું બધું થાય. તમે સમજી ગયા છો આખી? તો હા, તમને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે મેં જે સર્વિસીસ લીધી હોય એમાં જે સર્વિસ ટેક્સ હોય એ 10,000 હોય, કંઈ બહુ જાજો ન હોય. તમે સમજી ગયા? હવે 10,000 બાદ મળે, તો માની લો કે એક એસી ઉઘરાવ્યા, હા, એમાંથી 10,000 રૂપિયાનો સર્વિસ ટેક્સ મને બાદ મળી જાય ને, બહુ ઉપકાર કર્યો સરકારે મારી માથે. હા, મને કે ભાઈ તને 10 બાદ આપ્યા, હવે તારે કેટલા ભરવાના? 1,70,000. મેં કીધું ગજબ કરી નાખ્યું સાહેબ. ડન. હા, એકચ્યુઅલી સાહેબ મને આ બધા શું થવા જોઈએ? બાદ મળવા જોઈએ. પણ હવે શું થઈ ગયું સાહેબ? અચ્છે દિન આ ગઈ. હા, ડન. હવે થાય છે શું? તો કે હવે સિચ્યુએશન એવી આવી ગઈ કે હું તમારી પાસેથી 1,80,000ના સર્વિસ ટેક્સ ઉઘરાવું. હવે તો સર્વિસ ટેક્સ ન બોલાય, હવે જીએસટી બોલાય, કારણ કે હવે તો બધું જીએસટીમાં કન્વર્ટ થઈ ગયું. તો તમારી પાસેથી 1,80,000નો જીએસટી ઉઘરાવ્યો, તો એની અંદર મેં જે સર્વિસીસ પરચેસ કરી હતી એમાં 10,000નો જીએસટી મને બાદ મળ્યો. વાહ વૈદા 1,70,000. મને કે ઉભો રે ધમાઈ કે. મેં કીધું બોલો. મને કે કોમ્પ્યુટર. મેં કીધું 5 લાખના જીએસટી. મેં કીધું 90,000. મને કે એ બાદ લઈ લે. 1,70,000માંથી 90 શું થઈ ગયા? બાદ થઈ ગયા. હવે રહ્યા કેટલા? 80,000. હવે 80,000 રહ્યા. મેં કીધું ભરતો. મને ઉભો રે ધમાઈ કે. હા હા, એ કે એર કન્ડિશનની અંદર ભરેલો 30,000નો જીએસટી શું કરી લે? બાદ લઈ લે. તો વાહ વૈદા 50,000. તો ગજબ થઈ ગયું સાહેબ. ઓકે, માની લો કે મોબાઈલ લીધો હોય તો એનો જીએસટી મને શું થઈ જાય? બાદ મળી જાય. તો વિચારો સાહેબ, ક્યાં મારે 1,70,000 ભરવાના હતા, ક્યાં મારે 50,000 ભરવાના છે. તો મને એનો શું થયો? ફાયદો થયો. તો અહીંયા પાછું ગવર્મેન્ટે મારી ઉપર એક નવો નિયમ લગાડ્યો કે તને ફાયદો થયો. મેં કીધું આ થયો. હા, તો મને કે તો એનો બેનિફિટ તારે શું કરવો પડશે? પાસ ઓન કરવો પડશે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? હવે પ્રશ્ન એ થાય સાહેબ, લોકો બેનિફિટ પાસ ઓન ન કરે અને પોતાનો બેઝ પ્રાઇસ જ ઊંચો કરી નાખે તો એવા કેસ માટે થઈને આ લોકો એક એક્ટ લઈ આવ્યા. એ એક્ટનું નામ છે એન્ટી પ્રોફિટરિંગ મેઝર એક્ટ. ફરીથી બોલું છું, એન્ટી પ્રોફિટરિંગ મેઝર એક્ટ. આવું એક્ટ લઈ આવ્યા સાહેબ. અહીંયા ફરજિયાત પણ. ઓકે, હવે પ્રશ્ન થાય કે આ એક્ટ શું કહે? ઓકે, તમને એક્ટનો ખાલી નામ સમજાવું પહેલાં તો. ઓકે, એન્ટી પ્રોફિટરિંગ. પહેલાં એન્ટી એટલે શું ખબર છે ને? આપણે કોમ્પ્યુટરમાં વાયરસ આવી ગયા હોય તો આપણે શું કરીએ? એન્ટી વાયરસ નાખીએ. ભાઈ સમજી ગયા? તો એન્ટી એટલે જે છે એનાથી કંઈક વિરુદ્ધ ટૂંકમાં. તમે સમજી ગયા? એને સોર્ટ આઉટ કરવા માટે. ડન. પ્રોફિટરિંગ, એન્ટી પ્રોફિટરિંગ. તો પ્રોફિટરિંગ જે થાય છે ને એને તમારે પ્રિવેન્ટ કરવું છે, એના માટે થઈને શબ્દ વાપર્યો. તો પ્રોફિટરિંગનો મતલબ શું થશે? પ્રોફિટરિંગનો મતલબ થશે ખોટી રીતે નફો કમાવો. હવે ગૂગલમાં તમે સર્ચ કરો ને કે ભાઈ પ્રોફિટરિંગનો મતલબ શું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પ્રોફિટરિંગ, તો એ તમને સમજાવે કે ભાઈ ટૂંકમાં તમે જે કીધી છે એ ક્વોલિટી કરતાં તમે ઓછી ક્વોલિટીનો માલ આપો છો, તો એ એક પ્રકારનું પ્રોફિટરિંગ છે. ઓકે, સાથે સાથે માની લો કે તમે ઓછી ક્વોન્ટિટી આપો છો, તમે કીધું 500 ગ્રામ આપીશ પણ 490 ગ્રામ આપો, તો એ એક પ્રકારનું પ્રોફિટરિંગ થયું. ઓકે, તમે કોઈ એ લોકોને આશ્વાસન આપો કે ભાઈ ઓકે સર્વિસીસ અમે તમને ફ્રીમાં આપશું અને પછી તમે સર્વિસીસ આપતા
નથી, તો એ એક પ્રકારનું પ્રોફિટરિંગ થયું. તો ઓછી ગુણવત્તાનો માલ આપો, ઓછી ક્વોન્ટિટીમાં માલ આપો, અથવા અમુક વચનો ન પાડો, તો એ પ્રોફિટરિંગ થયું. તો અહીંયા પાછો એક પ્રશ્ન એ થાય સાહેબ, તો આવી રીતે સાહેબ તમે જો છેતરાણા છો તો એના માટે તો ઓલરેડી એક્ટ છે જ. કયો એક્ટ છે? ગ્રાહક સુરક્ષા ધારો. ભાઈ સમજી ગયા, કન્ઝ્યુમર એક્ટ છે જ. તો સાહેબ ગ્રાહક સુરક્ષા ધારો છે, તો પછી આ એન્ટી પ્રોફિટરિંગ એક્ટ લઈ આવવાની જરૂરિયાત હતું. તો આ લોકોએ જીએસટીની અંદર સ્પેશિયલી એવો ઉલ્લેખ કર્યો કે સાહેબ ઓછી ક્વોન્ટિટી છે કે ખરાબ માલ આપી દીધો, તો એ બધા માટે થઈને ગ્રાહક સુરક્ષા ધારો, એના હાટું જીએસટી ડિપાર્ટમેન્ટમાં ન આવતા. પણ અમે પ્રોફિટરિંગની ડેફિનેશનમાં માત્ર બે જ વસ્તુ કહી છે. એક તો કે જો ઓલ્ડ ટેક્સેશનના જે રેટ હતા, ઓલ્ડ ટેક્સેશન, માની લો કે વસ્તુ બની હોય તો એક્સાઇઝ લાગ્યું હોય, વેચાણ થયું હોય તો વેટ લાગ્યું હોય, અને માલ ગામમાં એન્ટર થયો હોય તો ઓક્ટ્રોય લાગી હોય, તો એકચ્યુઅલી ત્રણેયનું કોમ્બિનેશન થયું ને. એ રેટની સામે જીએસટીનો રેટ જો ઓછો હોય, બિલીવ કરજો 95% એવી આઈટમ છે કે જે ઓલ્ડ ટેક્સેશન કરતાં ઓછા દરમાં છે. હા, અને આજની તારીખે મને ખ્યાલ નથી, પણ હું કહી શકું સાહેબ ઓલમોસ્ટ 100% વસ્તુ એવી છે, ઓલમોસ્ટ 100% વસ્તુ એવી છે કે જે ઓલ્ડ ટેક્સેશન કરતાં ઓછા દરમાં છે. તો જો તમે જીએસટીનો દર ઓછો છે ઓલ્ડ ટેક્સેશનની કમ્પેરિઝનમાં, તો તમારે એ બેનિફિટ પોતે નથી ખાવાનો, તમારે એ ફાયદો કોને દેવાનો છે? કસ્ટમરને. જો તમે કસ્ટમરને ફાયદો આપશો તો ઓકે, નહીં આપો તો અમે એને પ્રોફિટરિંગ ગણશું. અમે એને એમ ગણશું કે તમે ખોટી રીતે નફો શું કરો છો, કમાણા, અને અમે તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરશું, તમારી ફર્મ બંધ કરાવી દેવું, ડન. અને એ જ રીતે જો તમને આમાં હવે બીજી વાત આવી, પહેલી વાત કઈ આવી તો કે ઓલ્ડ ટેક્સેશનની કમ્પેરિઝનમાં જીએસટીના રેટ ઓછા છે, તો તમારે તમારી પ્રોડક્ટની કિંમત પણ ઓછી કરવાની છે. અને બીજી એને સરસ મજાની વાત કરી કે ઓલ્ડ ટેક્સેશનની અંદર તમને સામસામા ટેક્સ બાદ મળતા હતા, પણ અધર ટેક્સ બાદ નહોતો મળતો. જે આપણે હમણાં ડિફાઇન કર્યું કે ભાઈ વેટની સામે વેટ બાદ મળતો, પણ વેટની સામે સર્વિસ ટેક્સ બાદ નહોતો મળતો. અને મારા કેસમાં તમે વાત કરો તો સર્વિસ ટેક્સની સામે સર્વિસ ટેક્સ બાદ મળતો, પણ વેટ બાદ નહોતો મળતો. હવે તો સાહેબ બધું જીએસટીમાં આવી ગયું, અને જીએસટીની સામે તો જીએસટી શું થાય છે, બાદ મળે છે. તો એવા કેસની અંદર તમારું પ્રોફિટ તો વધ્યો જ ને, કોસ્ટિંગ તમારું ઓછું આવે, તો એવા કેસમાં તમારે એ ફાયદો પોતે નથી લેવાનો, તમારે એ ફાયદો તમારા કસ્ટમરને દેવાનો છે, તમારી પ્રાઇસ ઓછી કરવાની છે. જો નહીં કરો તો અમે એને પ્રોફિટરિંગ ગણશું. આવો એક્ટ બનાવી નાખો, આવો એક્ટ બનાવી નાખો. હા, ડન. હું આના હસમુખભાઈના સેમિનારમાં હતો સાહેબ, ડન. પછી અમે વાતચીત કરતા ને તો એક પત્રકારે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હસમુખભાઈને, કે તમે એન્ટી પ્રોફિટરિંગ મેજર એક્ટ નો ડ્રાફ્ટ તૈયાર કરી નાખ્યો, પણ જ્યારે જીએસટી એપ્લાય થયું 2017માં, તો તમે ત્યારે જ આ એક્ટ કેમ ન લઈ આવ્યા અને અત્યારે કેમ લઈ આવ્યા? એટલે અહીંયા તમે સમજી શકો છો ટાઈમલાઈન મુજબ કે આ એક્ઝેક્ટ 1 જુલાઈ 2017 આ એક્ટ આવ્યો નથી, આ થોડોક પાછળથી આવ્યો હતો. અહીંયા બહુ સરસ આન્સર આપ્યો હસમુખભાઈએ કે અમને છે ને શરૂઆતમાં એવું લાગતું હતું કે લોકો છે ને પ્રાઇસ ઘટાડવા માટેની હોડ કરશે. રિપીટ, લોકો પ્રાઇસ ઘટાડવા માટેની હોડ કરશે. હા, કારણ કે જે પ્રથમ પ્રાઇસ ઘટાડે ને એને સાહેબ પ્રથમ પ્રવેશનો અને એના લોકોના મનમાં છપાઈ જવાનો ચાન્સ રહે. તમને હું સમજાવું એક્ઝામ્પલ તરીકે. ઓકે, ટેલિકોમ્યુનિકેશન માટે અલગ અલગ સર્વિસીસ છે, તો એમાં સૌથી સસ્તી સર્વિસીસ કોની આવે છે? જીઓની. રેડી. તો જીઓએ શું કરી નાખ્યું સાહેબ? છાપ કરી નાખી. બાકી તમે આજની તારીખે જુઓ તો સાહેબ એ તમે એરટેલના અને બીએસએનએલના બધાના પ્લાન કેવા છે? ઓલમોસ્ટ સરખા છે. પણ જે ટાઈમે સાહેબ ઓલા વોડાફોન વાળા અને એરટેલ વાળા 350 રૂપિયાનું 1 GB આપતા હતા ને, ત્યારે આને મફત કરી દીધું. સમજી ગયા તમે શું? તો પ્રાઇસ ઘટાડવા માટે થઈને જેને પ્રથમ પ્રવેશ કર્યો ને એનું શું થઈ ગયું? માર્કેટમાં નામ થઈ ગયું. ઓકે, સસ્તા મોબાઈલ કયા? તો કે સાહેબ એમઆઈ ના. હવે તમે સમજો તો અત્યારે એમઆઈનો મોબાઈલ આવે છે ને, તો સાહેબ વિવોનો ઓપ્પોનો ઓલમોસ્ટ સેમ કેટેગરીના જ આવે છે. પણ સસ્તા મોબાઈલનું બિરુદ કોને મળી ગયું? એમઆઈને મળી ગયું કે ભાઈ ના બજેટિંગ ફોન છે એ એમઆઈ છે. એમ અહીંયા આ લોકોને એવું લાગતું હતું કે ભાઈ જ્યારે સાહેબ એવું થશે કે ભાઈ પ્રાઇસ રિડ્યુસ કરવાની વાત આવશે તો બધા હોડ લગાડશે કે પહેલાં કોણ કરે. એટલે એ કે અમે આ એક્ટ નહોતા લઈ આવ્યા. ઓકે, તો હવે શું કામ લઈ આવ્યા? હવે આ એક્ટ લઈ આવ્યા સાહેબ, એની પાછળ જોરદાર આખી કહાની છે, તમે સમજો વાત. હવે આમાં શું થયું સાહેબ, ભાજપનો જ એક જણો, નામ મને યાદ આવશે હમણાં, પણ એ છે મહારાષ્ટ્રનો, પણ છે આપણો ગુજરાતી. હા, અને તોતડો છે, બોલે ને તો થોડુંક કેવું બોલે, તો રાજ્યસભાનો સાંસદ છે, નામ હમણાં યાદ આવી જાય મને. ડન. કિરીટ સોમૈયા. રેડી. ડન. હા, કિરીટ સોમૈયા. ડન. તો હવે એ કિરીટ સોમૈયા, હવે એ તો છે ભાજપનો. હવે એ સાહેબ રાજ્યસભામાં આવ્યો અને એણે શું કર્યું સાહેબ, તો કે એ કે કંઈ ડિસ્કસ કરવાનું કે હા એ માલ્યાદિત્ય તલવું થઈ તે. હા, અને એણે એ કે એ બે બિલ લઈને આવ્યો હતો. એ કે તાલે એ તે હું મેકડોનાલ્ડ્સમાં ગયો હતો. એ હા, રેડી. ડન. તો કાલે હું મેકડોનાલ્ડમાં ગયો હતો એ તે, અને ત્યાં છે ને એ બલદલ હતું 100 રૂપિયાનું. એ તે હા, એટલે 100 રૂપિયાનો બેઝ પ્રાઇસ હતો. બર્ગરનો બેઝ પ્રાઇસ કેટલો હતો? 100 રૂપિયા, ફોર એક્ઝામ્પલ. એમને બોલું હું. ડન. હા, એ કે 5 રૂપિયા એને નફો એડ કર્યો. એટલે આમ તમે જો તો બર્ગરની કિંમત કેટલી થઈ? 105 રૂપિયા, અને એના ઉપર 28% જીએસટી હતો. કેટલો?
28%. એટલે પ્રેક્ટિકલી તમે મોટી મોટી વાત કરો ને તો 135 રૂપિયાનું શું થયું બર્ગર ગયું. આપણે હા પરફેક્ટ કેલ્ક્યુલેશન ન કરતા, તમે સમજી ગયા. તો કે તાલે હું જોયું ને મને 35 રૂપિયાનું બદલ મળ્યું તે ડન. હવે તે મેં આજ થાપા માંગ્યું તે ભાઈ હવે એના ઉપર 5% થઈ ગયા તે. હા ડન. તો મેં જો આ સસ્તું બર્ગર ખાય આપણે. હા ડન. તો એ કે આજે ગયો ને મને આજે જો આજનું બિલ તે. હા ડન. આજે મને બદલ કેટલા રૂપિયાનું આપ્યું લો તો એ 105 હા. તો એ કે આમાં મને શું ફાયદો થયો કે. હા ડન. આમાં તમે સમજી ગયા ને. હવે આમાં મેકડોનલ્ડ વાળાએ શું કર્યું તમે સમજો વાત. નફો વધારી દીધો. હવે એને હે ને સાહેબ એની બેઝ પ્રાઇસ શું કરી નાખી ખબર? 105 રૂપિયાની બેઝ પ્રાઇસ હતી ને એની બદલે એને બેઝ પ્રાઇસ કરી દીધી 122 રૂપિયાની. હવે એના ઉપર 5% લગાડો ને તમે એટલે એ શું થઈ જાય તો ઓલમોસ્ટ 135 થઈ જાય. તો એને સાહેબ ખરેખર જે બેનિફિટ દેવાનો હતો કસ્ટમરને એની બદલે એને શું કરી નાખ્યું? એને પોતે પોતાનો નફો વધારી દીધો. અને કેટલો 17 રૂપિયાનો નફો હતો. કઈ તારા ઘર ભરાય એના હાટું થઈને સરકાર શું કરે? જીએસટીના રેટ ઘટાડે. આમાં સરકારને તો લાઈ થાય ને. તમે સમજો વસ્તુ આખી હું કામ ને તો કે સાહેબ સરકારે પબ્લિકને સસ્તું મળે એના હાટું જીએસટીના દર ઘટાડ્યા હે. તો પબ્લિકને ફાયદો નહીં મળે તો સરકારની વાહવા નહીં થાય. અને એ તો જરૂરી છે ને. તમે જે કંઈ કરો હોય એનું તમને રિકોગ્નાઇઝેશન તો મળવું જ જોઈએ. સિમ્પલ વસ્તુ ડન. કે આ થોડું હાલે કે. હા ડન. તો પછી સ્પીકરે કીધું ભાઈ કેવા શું માંગો છો તમે કે. હા ડન. એ રીતે આપણે ઓલો એન્ટી પ્રોફિટલિંગ મેજર એક્ટનો ડ્રાફ્ટ તૈયાર થઈ તે એને એક્ટ બનાવી નાખો તે. હા હવે એ એક્ટ ત્યારે શું કરી લીધો? બની ગયો. હા બધા ડ્રાફ્ટ હતો. અને પછી આમાં શું જો એને તો પુરાવા રજૂ કર્યા. મતલબ કે એને એ વસ્તુ સાબિત કરી કે આ એક્ટ લઈ આવવાની જરૂરિયાત છે. અને સંસદમાં બધા પાસે ડ્રાફ્ટ તો પહેલેથી જ હતો. તો એના પછી વોઇસથી શું કરી નાખ્યું સાહેબ આપી દીધો કે હાલો એક્ટ બની ગયો. વાર્તા પૂરી. પેલો બિલાડો માર્યો ને સાહેબ મેકડોનલ્ડ વાળો. હા ડન. આ એક્ટ બની ગયો. હવે મેકડોનલ્ડ ઉપર કાર્યવાહી થાય. હવે એન્ટી પ્રોફિટરિંગ મેજર એક્ટમાં પહેલી કાર્યવાહી મેકડોનલ્ડ ઉપર કરી અને એને ઉપાડ્યો. એટલે કોર્ટમાં હવે આ તો બધા લીગલ ટીમ લઈને બેઠા હોય ને. તો જે તમારા મનમાં એક પ્રશ્ન થઈ જ ગયો છે ટૂંકમાં એ જ વસ્તુ અહીંયા આવશે કે ભાઈ મારે મારા પ્રોડક્ટની કેટલી કિંમત રાખવી એ તો અમે જ નક્કી કરીએ. થઈ ગયું ને એ મગજમાં. હા એ આવ્યું જોઈએ તમને કઈ વસ્તુ રેડી. જે સમજાવ હોય એને સમજાણું હોય મારે મારા પ્રોડક્ટની કેટલી કિંમત રાખવી તમે થોડા નક્કી કરો. મારે વધારે નફો લેવો હોય સરકાર કે ઓકે કે ડન. એટલે તો એક્ટ બનાવ્યો છે. એટલે તો એક્ટ બનાવ્યો. હવે એક્ટમાં સાહેબ સમજી લો કે વકીલ તમારો સ્ટ્રોંગ હોય ને તો કામ થઈ જાય. આમાં સરકારનો વકીલ હતો ટીકડી. તમે સમજી ગયા ડન. એણે બહુ મસ્તીની વાત કરી. કન્ફ્યુઝન થી રાખે ઓલો જજ નક્કી જ ન કરીએ કે આમાં ખરેખર ચુકાદો કઈ બાજુ દેવો. પછી ઓલા બહુ સરસ વાત કરી કે ઉભા રહ્યો 1 મિનિટ કે ડન. ઓકે માની લો કે તમારું 100 રૂપિયાનું બર્ગર છે 105 રૂપિયાનું તમારું નફા સહિતનું બર્ગર થાય તો કે બરોબર ડન. અને એમાં તમે 28% જીએસટી શું કરો છો? એડ કરો છો. એટલે તમારું ટોટલ બર્ગર થાય છે 135નું. તો કે બરોબર છે કે ડન. ઓકે માની લો કાલ સવારે સરકાર આ બર્ગર ઉપર 50% ટેક્સ નાખે. મતલબ કેટલા ટકા? 50%. ડન. તો તમે બર્ગર 135નું જ વેચશો? વિચારીને જવાબ આપજો કે હા. તો કે ના રે નહીં કે 50% ટેક્સ નાખે તો અમે તો પ્રાઇસ વધારશું. શું કામ વધારશો? અરે ભાઈ ઇન્ડાયરેક્ટ ટેક્સ છે અમારે થોડો ભરવાનો છે ટેક્સ. ટૂંકમાં અમારે તો કસ્ટમર પાસેથી શું કરવાનો છે? ઉઘરાવાનો છે. આ ઇન્ડાયરેક્ટ ટેક્સ છે તમારે નથી ભરવાનો. તમારે કસ્ટમર પાસેથી ઉઘરાવાનો છે. મતલબ કે ટેક્સનું બર્ડન કોના ઉપર જાય? હા તો કે સરકાર ટેક્સ વધારે તો કે અમે થોડો ભોગવી કે તો અમે કસ્ટમર પાસેથી લઈને. હા તો કે જો ટેક્સ સરકાર વધારે તો તમે કસ્ટમર પાસેથી લ્યો કારણ કે ઈ બેર કરે છે. તો જો સરકાર ટેક્સ ઘટાડે તો ફાયદો કોને મળવો જોઈએ? તમે સમજી ગયા? જો વધે તો ભોગવે હે તો ઘટે તો ફાયદો એને જ મળવો જોઈએ. બીજાને ન મળવો જોઈએ. સાહેબ આ એક જ દલીલ ઉપર વાર્તા શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ સાહેબ ડન. હવે એને દંડ કર્યો. પછી બીજો મુર્ગો માર્યો એ લોકોએ સ્ટારબક્સ વાળાને. હા અને ઓલમોસ્ટ તમે બિલીવ નહીં કરો પણ 90,000 કરોડ રૂપિયા એને શું કર્યા સાહેબ આની અંદર? હા 90 કરોડ રૂપિયા સોરી કેટલા? હા તો મારા ઘણી વખત રાહુલ ગાંધીની હાથમાં આવી જાય રેડી. તો એ મજા આવે આંકડા બોલે અઘરી વસ્તુ. 90 કરોડ રૂપિયાનો એને શું કર્યો સાહેબ દંડ ભર્યો ટૂંકમાં. પછી સ્ટારબક્સ વાળાને ઉપાડ્યા. અને એ જ રીતે પછી એ લોકોએ અને નેસ્લે વાળાને ઉપાડ્યા. આ 3 મોટી ફર્મ જે હાઇલાઇટ ટૂંકમાં આ લોકોને શું હતું? સિક્કો મારવો હતો ટૂંકમાં કે ભાઈ ઓકે આ વસ્તુ કરી દે એટલે બાકીના લોકો શું થઈ જાય થોડાક હળવા થઈ જાય. તો અહીંયા મજાની વાત સાહેબ ઓલરેડી આ એક્ટ આવી ગયો છે અમલમાં જ છે અને એના ઉપર એક્શન શું થાય છે? લેવાય છે. ડન. હું હમણાં જ 4-5 દિવસ પહેલાં સાહેબ ઓલા સંસદની કાર્યવાહીના વિડીયો જોતો હતો. તો એમાં ઓલો આપનો એક જણો છે ઓલી હા રાઘવ ચડ્ડા ઓલો પરિણીતિનો વર ટૂંકમાં. હા ડન. તો આપણને તો એ યાદ રહીએ તમે સમજો. તો આ કરે તો એ રાઘવ ચડ્ડા એ આ વસ્તુ બોલતો હતો ટૂંકમાં કે ભાઈ આમાં લોકોને તો ફાયદો મળતો નથી. હવે રાઘવ ચડ્ડાને કંઈ સાહેબ એન્ટી પ્રોફિટરિંગ મેજર એક્ટ ઓલરેડી આવી ગયો છે. જો તને તકલીફ હોય ને તો તું એન્ટી પ્રોફિટરિંગ મેજર એક્ટ હેઠળ એ પર્ટિક્યુલર કંપની ઉપર શું કર? કેસ કર નાખ. એણે શું કીધું ખબર? હમણાં 2.0 આવ્યું ને ટૂંકમાં તો જીએસટી 2.0 જે ન્યૂઝમાં બહુ હતું એટલે તમને ક્યાંક ને ક્યાંક અસરમાં હોય. તો એમાં જીએસટીના ઘણી બધી પ્રોડક્ટમાં રેટ શું થઈ ગયા? ઘટી ગયા. તો રાઘવ ચડ્ડા શું બોલતો હતો સાહેબ કે ઈ બેનિફિટ કસ્ટમરને નથી મળતો. અરે ભાઈ આના માટે થઈને ઓલરેડી સરકારે શું કરી લીધું છે સાહેબ?
પ્રિકોશન્સ લઈ લીધું છે, એક્ટ બનાવી નાખ્યો છે, ખાલી એ એક્ટનો શું કરવાનો છે તારે ઉપયોગ કરવાનો. તને તકલીફ લાગતી હોય તો તું શું કર નાખ, કેસ કર નાખ. હા, આનું શું હોય ખબર બધાનું કે મારી ઘરે હંજવારી વાર ભાઈ મોદી આવવો જોઈએ. તમે સમજી ગયા વસ્તુ આખી? હા, અઘરું હે. અમારા શેરીમાં એક છે ભાઈ ટૂંકમાં એન્ટી મોદી. હા, ડન. બાપુ એને કાંઈ તકલીફ હોય ને ટૂંકમાં એની ઘરવાળી બાજે નહીં યારે તો એમાં વાંક કોનો? મોદીનો. હા, આ લેવલે ટૂંકમાં તમે સમજો વાત. અમારી શેરીની અંદર સાહેબ ઓલો સ્ટ્રીટ લાઇટનો થાંભલો અને એમાં લાઇટ નહોતી. આ મોદીના રાજમાં લાઇટ. પણ મેં કીધું લાઇટ ઇલેક્ટ્રિક વસ્તુ છે, શક્ય હકે શું થઈ જાય, ઉડી જાય તો એ કાંઈ ગલીએ ગલીએ ફરે કઈ લાઇટ ચાલુ છે. હા, રેડી. અને બીજું એમાં મોદીનો તો હું કામ વાત કાઢે? એ લોકસભામાં છે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં છે. તને પહેલાં તો એ ખબર હોય છે કે એકચ્યુઅલી આની ફરિયાદ કેવી રીતે થાય. મેં કીધું આ હોવાન તે કરો ન કર, આ 2 મિનિટનું કામ છે. એકવાર શીખવાડી દઉં છું મેં કીધું, પછી બીજી વાર હે ને મારા મોદીનું નામ લેતો નહીં. મેં કીધું ડન હેરડિયા, તને શીખાડું જ નહીં, પણ આ તો મોદીનું નામ આવ્યું એટલે હવે લાઇટ, તમને લાઇટ બિલનો થાંભલો જોયો હોય ને સાહેબ, તો એ થાંભલા ઉપર એક નંબર લખેલો હોય. તમારે શું કરવાનું તમને કહું, તમારા મોબાઈલમાં સાહેબ આરએમસીની એપ્લિકેશન શું કરવાની, તમારે ઇન્સ્ટોલ કરી નાખવાની. હવે એની અંદર કમ્પ્લાયન્સમાં જવાનું, એ ફોટો છે ને ખાલી તમારે નંબરવાળો, એ ફોટો પાડીને એને અપલોડ કરી દેવાનો. ધેટ્સ ઓલ. પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું સાહેબ. હા, તમે કહો મારે ડિસ્ક્રિપ્શન નથી લખવું, કંટાળો, ઓકે. તમે કહો લખવું હોય તો લખી નાખો ભાઈ લાઇટ ચાલુ નથી. બીજા દિવસે સવારના પોરમાં સાહેબ ત્યાં આરએમસીમાંથી શું થાય, ગાડી આવશે, ટ્યુબલાઇટ બદલી નાખશે, અને જેણે કમ્પ્લેન્ટ કરી હશે ને સાહેબ એની પાસે આવશે. અમારી પાસે આવ્યો, મારી પાસે, મને કે ધર્મેશભાઈ, મેં કીધું હા કમ્પ્લેન્ટ કરી હતી. મેં કીધું હા. મને કે સાહેબ લાઇટ ચાલુ થઈ ગઈ, કે આમાં સહી કરી દો ને. બધું ભાઈ હવે ચાલુ થઈ ગઈ કેમ ખબર પડે, કારણ કે એ આવ્યો સવારે. તો મેં કીધું કાલે આવું. મેં કીધું હું રાત્રે ચેક કરી લઈશ. મેં કીધું હા ડન. અને તું કાલે આવીશ ને એટલે તને શું કરી દઈશું સાહેબ. બીજે દી પાછો રજીસ્ટર લાવ્યો. મને કે આમાં શું કરી દો, કાં તો કે સાહેબ જો જ્યાં લગી એમાં હું સહી ન કરું ને સાહેબ, ત્યાં લગી સાહેબ એનેમાં એ કમ્પ્લેન છે ને એ બોલે ઓનલાઈન ટૂંકમાં. હવે આટલી સરસ સિસ્ટમ આપી છે, આ બોઘાવને કમ્પ્લેન્ટ કરતા નથી આવડતી. તમે સમજી ગયા હશો આખી? હા, કમ્પ્લેન્ટ કરતા નથી આવડતી તો દાદાગીરીવાળી વસ્તુ છે. હા, તો સુખ આપ્યું એ ભગવાને, પણ લોકોને માણતા નથી આવડતું. અઘરી સિસ્ટમ છે. હા, હાઈ ક્લાસ ટેબલ ખુરશી હોય તો નીચે બેઠો કોલોઠી વાળીને બેહને નિરાતે ટેબલ ખુરશી ઉપર, હે ને ડન, એમાં ચિંતા નથી. પણ અગેન મારા ખ્યાલથી એન્ટી પ્રોફિટરિંગ મેઝર એક્ટ આજે લેવાઈ ગયો, અને આવતીકાલે એક ટૂંકી વાર્તા કરીશ, અને પછી જીએસટીનો અંતિમ મુદ્દો RCM રિવર્સ ચાર્જ મિકેનિઝમ ઉપર જાશું. તો પ્લીઝ રજા ન રાખતા, બરાબર? તકલીફ